આજે બનાવવાના છે પાઉંભાજી। એના માટે મેં કેપ્સિકમ, ફુલાવર અને બટેટા લઈ લીધા છે સારાથી ધોઈને। બીટ લીધું છે અડધું, કેપ્સિકમ લીધું છે અને વટાણા લીધા છે। બીટને થોડું ક્રશ કરી નાખ્યું છે અને વટાણા લીધા છે, ફ્રોઝન છે। હવે આ વસ્તુ જે છે એને કુકરમાં નાખીને બાફી નાખવાની। એમાં થોડા બીટને ક્રશ કરેલું પણ નાખી દેવાનું, જેનાથી આપણે પાઉંભાજીનો કલર એકદમ સરસ આવે છે। વટાણા પણ થોડા નાખવાના, થોડા રહેવા દેવાના। થોડું મીઠું નાખવાનું, જોઈતા પૂરતું પાણી નાખી અને એને 2-3 સીટી વગાડી દેવાની, એકદમ ગળી જવા જોઈએ। આ જો આપણું તૈયાર થઈ ગયું છે બાફીને પાઉંભાજીનું શાક। હવે એને મેશ કરી નાખવાનું, એકદમ સરસ રીતે કરવાનું। જો કેવું સરસ થઈ ગયું છે। તેલ લીધું છે, જીરું નાખ્યું છે, હિંગ નાખી અને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી। હવે એમાં કેપ્સિકમ અને વટાણા જે રાખ્યા હતા ને થોડા, એ નાખીને એને ખૂબ સાતળવા દેવાનું, પાકી જાય તેલમાં ત્યાં સુધી। જો હવે આપણા ચડી ગયા છે કેપ્સિકમ અને વટાણાને। હવે એમાં ટમેટાં લીધા છે 3, એને ગ્રેવી બનાવી હતી ટમેટાની મિક્સરમાં પીસીને, એ નાખી દેવાની। ટમેટાનું પ્રમાણ વધારે રાખવાનું, જેથી પાઉંભાજી બહુ સરસ લાગે છે। ટમેટાં નાખ્યા એટલે એમાં મેં મસાલા પૂરતું મીઠું નાખવું પડશે, એટલે જલ્દી ચડી જશે બધું। આ જો એટલો સરસ થઈ ગયો છે મસાલો બધો, તેલ પણ ઉપર આવી ગયું અને કલર પણ મસ્ત દેખાય છે ટમેટા નાખ્યા એટલે। લાલ મરચું નાખી દીધું છે સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર 2 ચમચી અને હળદર 1 ચમચી નાખીને મસાલાને પાકવા દેવાનું થોડું। હવે એમાં જે આપણે બાફેલા શાકભાજી હતા એ પાણીની સાથે જ નાખી દેવાના અને સરસ રીતે બધું મિક્સ કરી નાખવાનું। એમાં પાણી નાખી અને જેટલું આપણે જોતી હોય ઘટ કે પછી ઢીલી, એ પ્રમાણે પાણી નાખીને ઉકાળો આવવા દેવાનો। પછી એમાં પાઉંભાજીનો મસાલો નાખી દેવાનો। કેટલી મસ્ત થઈ ગઈ છે। કોના મોઢામાં પાણી આવે છે પાઉંભાજી જોઈને, કમેન્ટમાં કહેજો। જો કેટલી સરસ પાઉંભાજી બની ગઈ। ધાણાથી ગાર્નિશ કરી નાખ્યું છે આપણે। હવે આપણે સર્વ કરી દઈએ। કોને પાઉંભાજી ભાવે છે કમેન્ટમાં કહેજો। પાઉંભાજીમાં થોડા કાંદા બારીક કાપેલા નાખી દીધા છે, થોડા કાળા લીંબુ અને કાંદા સર્વ કર્યા છે પાઉંભાજી સાથે। આવી જાઓ પાઉંભાજી ખાવા, એકદમ ટેસ્ટી બની છે। તમે પણ ઘરે બનાવો।